જય માતાજી, કેમ છો મિત્રો? મજામાં છો? કેમ છો મિત્રો? મજામાં છો? તો આજે વાર રવિવાર, તો તમારા બધાનું ફેસબુક બ્લોગમાં સ્વાગત છે. આપણે 2 દિવસ થોડું કામ મંદુ રાખ્યું હતું ફેસબુકમાં, થોડા યુઝ કામ આવ્યા છે, તો થોડો સપોર્ટ કરજો ભાઈઓ, મારા તમામ મિત્રોને. મહેનત ચાલુ રાખવી પડશે, મહેનત ચાલુ જ વિના કશું જ નથી. તો અમે તો મહેનત કન્ટિન્યુ કરીએ છીએ, પણ લોકોને કે થોડો સપોર્ટ કરો તો સારું. થોડા ફોલોવર ઓછા છે અને લાઈક પણ થોડી ઓછી આવે, તો રાગે વિડીયો સારા બનાવીશું, તો મદદ કરજો, સપોર્ટ કરજો. તો ટાઈમ લાગશે, પણ ટાઈમમાં સમય કાઢવો પડશે એના માટે વિડીયો બનાવવા સારા. પછી આપણે થોડા દિવસ પછી પણ કોમેડી વિડીયો ચાલુ કરશો, પણ હાલ થોડું ફોલોવર સારા થાય તો પછી ચાલુ કરીએ એ વિચાર છે. તો મિત્રો, સપોર્ટ તો અમે સારો જ કરો છો, ખોટો નથી, પણ કહેવાનું માની કે સપોર્ટ આવો કરો એવો કરતા રહેજો. તમારા સપોર્ટથી આજ મારા ફેસબુકમાં સમથિંગ 5000 ફોલોવર છે, તો તમારો બધાનો આ તો ઉપકાર છે. તમારો તો બધાનો આભાર માનું છું કે તમે લોકોએ જ એકબીજાનો સપોર્ટ કર્યો. મને પણ 5000 ફોલોવર પૂરા થયા, એ બદલ તમારો આભાર બધાને, તમામ મિત્રોને. તો કહેવાનો મને કે એકબીજાના સપોર્ટ કરો ને તો બધાનું જીવનનું ગાડું હેડી જાય. બરાબર, સપોર્ટ કરો. પછી કેવું હોય, થોડા અમુક વિડીયો થોડું શું નવું આપણે પડ્યા હોય ને સોશિયલ મીડિયામાં, તો ટાઈમ લાગે કે અમુક વસ્તુ, હરેક વસ્તુ ને બહુ વિચારીને બોલવું પડે છે. એટલે વિડીયામાં થોડી ગભરાવટ થાય કે સારું કોઈ વસ્તુ કે ખોટું નહીં બોલાઈ જાય, એ બધું ધ્યાન રાખવું પડે. આમાં શું કે બધી વસ્તુ જોતી હોય, એટલે સોશિયલ મીડિયામાં માધ્યમથી એક જ કહું છું, જે નવા લોકો હોય ને એવા લોકોને એમ જ કહું છું કે તમે ઇન્સ્ટાગ્રામમાં મહેનત કરો, બરાબર, સારું છે, ખોટું નથી. યુટ્યુબમાં મહેનત કરો, સારું, પણ ફેસબુકમાં મહેનત થોડી કરો ને જલ્દી, તો જલ્દી પૈસા મળે છે. તો 2 પૈસા તમે કમાઈ લેવો અને તમારો ખર્ચો બી નીકળી જાય. તો નવા મિત્રો છે ને, જે લોકોને હાલ જે અમુક પૈસા થોડા ટાઈમ લાગશે ચાલુ થવા, પણ ચાલુ થાય જરૂર. તો એવા મિત્ર એમ કહેવા માગું છું, ફેસબુકમાં તમે ગમે તેવું હોય, શરમ બાર વગર તમે બહાર આવી જાઓ અને વિડીયો બનાવો. લોકો તમારું ગમે તે જો મજાક ઉડાડતા, પણ કહેવત નહીં, હરેક લોકોની મજાક તમારો વિરોધ થશે ને તો જ તમે આગળ આવશો. વિરોધ થવાનું કોઈ આવતું નહીં આગળ. એટલે હું બધા લોકોને એમ જ કહું છું કે ગમે તેવા વિડીયો આવડીને બનાવો. તમે થોડા વિડીયો બનાવશો ને તો બસ્તીની આગળ તમે જાઓ ને તો તમારી શરમ બરમ બધું છૂટી જાય. એના માટે તમારે નીકળવું પડશે અંદરથી. એક જુઓ, પગારદારીમાંથી કોઈ હેડતું નથી. રોજ બાજુમાં ઇન્કમ થોડી હશે ને તો તમારું ઘર બી હેડી જાય ને તમારા ખર્ચા બી નીકળી જાય. તો કહેવાનું મને કિંમત છે, તમે પણ ફેસબુકમાં આવો, પૈસા કમાવો અને ફોટા સારા મૂકો, સારા વિડીયો બનાવો, સારા, તો તમને પૈસા ચોક્કસ મળશે, એ ગેરંટી. કે પણ એના માટે પછી 2-3 મહિના મહેનત લગાતાર કરવી પડે. દિવસના 2-3 ફોટા મૂકવા પડે, સારા વિડીયો પોતાના બનાવીને મૂકવા પડે, પછી સારી સ્ટોરી બનાવવી પડે. તો એના માટે મહેનત તો કરવી જ પડશે. મહેનત કરવાનું કોઈ નહીં. પછી તમે 1 મહિનો કરો ને 2-3 દિવસ પછી કે નહીં આવતા, આ વસ્તુ એવું ને કહેવત ને કે જો હરેક વસ્તુમાં પરીક્ષા તો આપવી જ પડે છે. તો એવું કહેવાનો મતલબ પરીક્ષા આલો તો જ પાસ થવાય છે. તો તમને હું પણ એક કામ માગું છું કે જે લોકો, નવા લોકો ફેસબુકમાં જે આ છે, જેવાના કોન્ટેન્ટ મોનેટાઈઝ, જે પૈસા મળવાનું એપ્લિકેશન છે, નહીં મળ્યું તો ચિંતા ના કરો, મહેનત લગાતાર ચાલુ રાખો તો મળી જશે. અને કહેવાનું મને કેમ છે કે થોડો ટાઈમ લાગે. કેવું હોય કે કોઈ બી વસ્તુ તમે હોય ને તમારા પેલું કહેવત નહીં કે પૂરી પરીક્ષા થઈ ને તો જ તમે પાસ થવાના છીએ, પાસ થવાના નથી. એટલે કહેવાનું મને એમ જ છે કે મિત્રો, જે નવા લોકો છે ને, જેને આપણે નહીં મળી ને એવા લોકો ચિંતા ના કરતા, તમને મળી જશે.
2-3 મહિના લગાતાર મહેનત કરો તો ચલો જ્યાં નવા વિડીયો મળીશું ત્યાં સુધી રજા લઈએ. તો જય માતાજી. આજે વાર રવિવાર, તો માતાજીનો વાર, તો બધાને તો મારા મિત્રોને તો રવિવાર. જય માતાજી, જય સિયારામ.